ધંધુકામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર અમદાવાદ જિલ્લાના ધંધુકાના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ, કોંગ્રેસ શહેર પ્રમુખ તેમજ ગ્રામ્ય પ્રમુખ, ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ સહિતના હોદ્દેદારો હાજરી આપી ફુલહાર કરી જય ભીમના નારા ગુંજ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ રત્ન, ભારતના પ્રથમ કાયદા મંત્રીના જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે એકત્ર થઈ ફુલહાર કરી જય ભીમના નારા ગુંજ્યા. સવારના 9 વાગ્યાથી લોકોએ ફુલહાર કરી નારા લગાવ્યા હતા. ભારતમાં વંચિતો તથા શોષિતોના હક અને અધિકાર માટે પોતાના જીવનને ન્યોછાવર કરનાર મહાન અભિવ્યક્તિ ધરાવતા ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી. આ કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ધંધુકા શહેર તથા તાલુકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ભાજપ પક્ષના હોદ્દેદારો તેમજ કોંગ્રેસ અને અપક્ષ પાર્ટીના હોદ્દેદારો સહિત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફુલહાર કરી નારા ગુંજ્યા. આ કાર્યક્રમનું આયોજન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સેવા સંસ્થાન ધંધુકા દ્વારા તેમજ ધંધુકાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર CK બારડ. આજે 14 એપ્રિલ જે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર